આજે પોષી પૂનમ છે અને ગુજરાતમાં એની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં પોષી પૂનમની અનોખી પરંપરા વિશે આજે વાત કરવી છે. કારણ કે નડિયાદની અંદર એક એવી પરંપરા છે કે આજના દિવસે જો બોર ઉછાળવામાં આવે ને તો તોતડું બાળક છે એ બોલવા લાગે છે. બીજી શું ખાસિયત છે આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે પોષ સુદ પૂનમ છે ત્યારે વાત કરવી છે આજના દિવસની અનોખી માનતાની. ખેડા જિલ્લાના નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની અંદર પરંપરાના ભાગરૂપે આજે બોરની ઉછામણી કરવામાં આવે છે, એટલે કે બોર ઉછાળવામાં આવે છે. બોર ઉછાળવા પાછળનું એક અલગ કારણ છે. માનતા એવી છે કે આવું કરવાથી તોતડું કે કાલું બાળક હોય ને એ બોલવા લાગે છે. મા બાપ સંતરામ જ્યોતની બાધા રાખે છે. જો બાળક બોલતું થઈ જાય ને તો મા બાપ પોતાના બાળકને લઈ અને સંતરામ મહારાજના પટાંગણમાં પહોંચે છે. જેટલું બાળકનું વજન હોય ને અથવા તો જેટલી આપણી ક્ષમતા હોય આપણા ખિસ્સાની, આપણે જેટલા રૂપિયા કાઢી શકીએ એટલી, તો એટલા બોર ઉછાળવામાં આવે છે. આપણો દેશ શ્રદ્ધાનો દેશ છે. લોકો ભાવના ભૂખ્યા છે માટે આવી બધી બાધા છે રાખતા હોય છે. આમાં માનવું ન માનવું એ બધું વ્યક્તિ ઉપર હોય છે, કારણ કે આ બધું માણસની આસ્થા ઉપર કામ કરતું હોય છે. આજે પોષી પૂનમ હોવાના કારણે હજારો આસ્તિક લોકો છે એ ત્યાં પહોંચ્યા હતા. પોતાના બાળકના વજન જેટલા બોર છે એ બધાએ ઉછાળ્યા હતા. લોકો માનતા રાખે કે એમનું બાળક જો કદાચ બોલતું ન હોય ને, કે તોતડું બોલતું હોય ને, તો એ પછી બોલવા લાગતું હોય છે. બોર વેચવા માટે અનેક લોકો ત્યાં બોરના ટ્રક કે લારીઓ લઈને પણ પહોંચી ગયા હતા અને બોર વેચવા લાગ્યા હતા. મંદિરની બહાર જાણે એકદમ આમ મેળો ભરાઈ ગયો હોય ને એવી રીતનું થઈ ગયું હતું. શું તમને આ પરંપરા વિશે ખબર હતી? જો હા તો અમને કમેન્ટમાં લખો. જોકે આટલા બધા જે ભાવિકો છે એ આવ્યા હતા ને ત્યાં, એટલા માટે ત્યાં ટ્રાફિક વગેરેની સમસ્યા પણ થઈ હતી. આજના દિવસે સંતરામ રોડ, પારસ સર્કલ, જૂના બસ મથક સહિતની બધી જગ્યાઓ છે ને ત્યાં ટ્રાફિક જામ જે છે એ સર્જાઈ ગયો હતો, કારણ કે ઘણા બધા લોકો આવ્યા હતા. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.